12 નવેમ્બરના રોજ સુરત પાલિકાના વરાછા ઝોન, સરથાણા ઝોન, સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન અને ઉધના ઝોન વિસ્તારના લોકોને પાણી પુરવઠો મળશે નહીં. પાલિકાના વાલક ઇન્ટેક વેલ ખાતે HT સ્વિચયાર્ડમાં રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વાલક ઇન્ટેક વેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1500 મિલીમીટરની વ્યાસની MS લાઇનને જોડતી 1000 મીમી વ્યાસની નળિકા ઉપર નવો બટરફ્લાય વાલ્વ મૂકવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ 5 ઝોનમાં 11 લાખ લોકોને પાણી પુરવઠાની અસર થશે. દિવસ દરમિયાન જે લોકો આ ઝોનમાં વસવાટ કરે છે એવા લોકોને પાણીની તકલીફ થશે. તેથી લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. સુરતના શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવાતી તમામ સેવાઓ શ્રેષ્ઠ કક્ષાની મળે તે માટે સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે. તારીખ 12/11/2024 મંગળવારના રોજ HT સ્વિચયાર્ડમાં રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં હોવાથી વાલક ઇન્ટેકવેલ સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1500 મીમી વ્યાસની MSO લાઇન અને જોડતી 1000 મીમી વ્યાસની નળિકા પર બટરફ્લાય મૂકવાની કામગીરી કરનાર છે. તેના હિસાબે તારીખ 12/11/2024ના રોજ મંગળવારે સવારે 9 થી 7 વાગ્યા સુધી પાણી આપવાનું કામ સદંતર બંધ રહેશે અને 13 તારીખે ઓછા પ્રેશરથી ઓછા જથ્થામાં મળવાની શક્યતા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.